ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે પતંગની જીવલેણ દોરીથી વાહન ચાલકોને બચાવવા માટે અમદાવાદમાં એક ખૂબ જ સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે। મિશન સેફ ફાઉન્ડેશન દ્વારા શહેરના જોખમી બ્રિજો પર સેફટી ગાર્ડ લગાવવાનું અભિયાન શરૂ કરાયું છે। દર વર્ષે ઉત્તરાયણ સમયે બ્રિજ પરથી પસાર થતા ટુ વ્હીલર ચાલકો ઘડામાં દોરી આવી જવાને કારણે ગંભીર અકસ્માતનો ભોગ બનતા હોય છે। ક્યારેક આ અકસ્માત જીવલેણ પણ સાબિત થતો હોય છે। ત્યારે અકસ્માતોથી વાહન ચાલકોને બચાવવા માટે એક સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે। મારું નામ મનોજ ભાવસાર છે। અમદાવાદ સિટીમાં રહું છું। અમારું મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન કરીને ફાઉન્ડેશન દ્વારા અમારો એક મોટિવ છે, ગોલ છે કે મિશન સેફ ઉત્તરાયણ, મિશન હેપી ઉત્તરાયણ। પતંગ મહોત્સવ જ્યારે આ ચાલી રહ્યો છે, ગુજરાતમાં બહુ મોટો મહોત્સવ છે। તેના કારણે ઘણા બધા બ્રિજ ઉપરથી પસાર થતા લોકોના ગળા કપાઈ જવાના અને બીજા બધા અંગો કપાઈ જવાની ઘટનાઓ બનતી હતી। આવી ઘટનાઓ ના બને તે અનુસંધાને વિચારીને 2006-07ના વર્ષથી અમે સૌથી પહેલા ટુ વ્હીલરની યુ શેપની રિંગ ડિઝાઇન કરીને લગાવી અને એનો ઉપયોગ કર્યો અને પછી બ્રિજ ઉપરના અકસ્માતોમાં વધારો થવાના કારણે બ્રિજ ઉપર લોખંડના તાર બાંધવાની શરૂઆત કરી। આ અમારું 19મું વર્ષ છે। 19 વર્ષથી અવિરતપણે આ કાર્યવાહી ચાલુ છે અને કાર્યક્રમ અમે કરતા રહીએ છીએ, જેથી કરીને શહેરીજનોની સુરક્ષા થાય અને કોઈકના ઘરનો લાડકોય ના છીનવાય, કોઈકના ઘરનો આધાર ના છીનવાઈ જાય। પરિણામે કેટલાક એવા માળા વિખેરાઈ ગયા દોરીથી ગળું કપાવાના કારણે। આવી ઘટનાઓનું પુનરાવર્તન ના થાય તે વિચારીને બ્રિજ ઉપર અમે લોખંડના તાર બાંધી રહ્યા છીએ। આની પાછળ 3.5-4 લાખથી વધારેનો ખર્ચ થાય છે, જે અમારી સંસ્થા મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન ભોગવે છે। બાકી કોર્પોરેશનમાંથી અમને જરૂરી મંજૂરી ચોક્કસ અમે લઈએ છીએ, પણ આના સિવાયનો કોઈ પણ અમે આર્થિક લાભ અમે કોર્પોરેશન પાસેથી કે ગવર્મેન્ટ પાસેથી લેતા નથી। ઉત્તરાયણનો તહેવાર નજીક આવ્યો છે ત્યારે જે ઉત્તરાયણની મજા લોકો માણી રહ્યા છે, ત્યારે ઉત્તરાયણની જે મજા છે અનેક લોકો માટે સજા બનતી હોય છે। કહી શકાય કે જે પતંગની દોરી હોય છે, પતંગની દોરીના કારણે જે અકસ્માતો સર્જાતા હોય છે, ઘણા લોકોના ગળા પણ કપાતા હોય છે। ત્યારે જે સેફ ફાઉન્ડેશન છે, મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે આપણી જોડે મિશન સેફ ફાઉન્ડેશનના જે મનોજભાઈ છે, મનોજભાઈ આપણી જોડે જોડાયા છે। મનોજભાઈ, કહી શકાય કે જે આ ઉત્તરાયણના લીધે જે અમુક અકસ્માતો સર્જાતા હોય છે, પતંગની દોરીના કારણે જે અકસ્માતો સર્જાતા હોય છે, આપે જે કામગીરી શરૂ કરી છે, તો એ કામગીરીનો ખ્યાલ આપને કઈ રીતે આવ્યો? 2006-07ની અંદર એક બ્રિજ ઉપરથી પસાર થતા મને દોરી વાગી હતી અને એ અનુસંધાને જ વિચારીને સૌથી પહેલા ટુ વ્હીલરની ઉપર જે યુ શેપના સળિયા લાગે છે તે ડિઝાઇન કરી અને મેં આ ડિઝાઇન કરી હતી। ત્યાં લોકોએ મને ગાંડો કીધેલો અને એ જ પછી 2008માં અને 2010માં બે અમદાવાદમાં લોકોના ગળા કપી ગયા અને સ્થળ ઉપર મૃત્યુ પામ્યા। અને એ ટાઈમે આપણે વિચાર્યું હતું અને બ્રિજ ઉપર લોખંડના તાર બાંધવાની શરૂઆત કરી અને એ બ્રિજ ઉપર તાર બાંધવાના કારણે આપણે અમદાવાદની અંદર જે બ્રિજ ઉપરના એક્સિડન્ટો છે એમાં ઘણો બધો ઘટાડો થઈ ગયો। અને અત્યારે કહે છે કે પહેલાં 3 થી 4 ફિગર જે પાર કરતી હતી દોરી વાગવાના કેસીસની, એ કેસીસમાં અત્યારે 2 ફિગર પર પાર કરતી નથી। આની પર કોર્પોરેશનમાંથી આપણે જરૂરી મંજૂરી મેળવીએ છીએ અને આની પર લગભગ 4 લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે। એ અમારી સંસ્થા મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન અને હું પોતે મનોજ ભાવસાર અને મારા અંગત મિત્રો છે તેના દ્વારા ખર્ચો કરવામાં આવે છે। બાકી કોઈ સરકારી સહાય અમે લેતા નથી કે અમને આપવામાં આવી નથી। સંજોગોને અનુરૂપ અમે આખી કામગીરી કરી કે ક્યાંક અમારો એક જ ધ્યેય છે, મિશન સેફ ઉત્તરાયણ, મિશન હેપી ઉત્તરાયણ। અને આ નાના છોકરાથી માંડીને મોટેરા સુધી બધા જ આ પતંગ મહોત્સવ મનાવે છે, પણ આવી ઘટનાઓ બને અને કોઈકનું ઘરનો આધાર છીનવાઈ જાય કે કોઈકનું માળો આખો વેર વિખેર થઈ જાય, તેવી ઘટનાઓને ના બને તે ધ્યાનમાં રાખીને કામગીરી 19 વર્ષથી સતત ચાલુ છે અને આ કાર્યવાહીથી ઘણા બધા લોકોને ફાયદો થયો છે। જી ચોક્કસથી મનોજભાઈ, જે આ મિશન સેફ ફાઉન્ડેશન ઉત્તરાયણ છે, તો ઉત્તરાયણના જે ચાહકો છે એમને કોઈ સંદેશો આપવા માંગશો આપ? ખાસ કરીને અમારું મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશનનો એક જ મોટિવ છે કે તમે પતંગ ચગાવો, મહોત્સવ છે ઉત્તરાયણનો તમે ચગાવો, પણ એના કારણે થતું નુકસાન તમે જુઓ। અને ખાસ કરીને જ્યારે અકસ્માત થતો થાય તમે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરો। જી ચોક્કસથી આ જે ઉત્તરાયણના ચાહકો છે, જે ઉત્તરાયણની તો મજા માણતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પતંગની દોરીના કારણે અકસ્માતો સર્જાતા હોય છે। ત્યારે જે ઉત્તરાયણનો જે તહેવાર છે અનેક લોકો માટે મોતની સજા બનતો હોય છે। ત્યારે જે
મિશન સેફ ફાઉન્ડેશન દ્વારા જે સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે જે મોટાભાગના બ્રિજો છે, મોટાભાગના બ્રિજોની કામગીરી છે તે મિશન સેફ ફાઉન્ડેશન દ્વારા પૂરી કરી દેવામાં આવી છે. સુનિલ પરમાર, ARV ન્યૂઝ, અમદાવાદ.